ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી અને એડિશનલ ડીજીપી અભય ચુડાસમાએ નિવૃત્તિના 9 મહિના પહેલા સરકારને પોતાનું રાજીનામું આપી દીધું છે। અભય ચુડાસમા હાલમાં કરાઈ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા। અભય ચુડાસમાએ કેમ રાજીનામું આપ્યું, તેમના રાજીનામાને લઈને ગુજરાત પોલીસમાં ચર્ચાનો દોર શરૂ થયો છે। આવો તેની વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી એડિશનલ ડીજીપી અભય ચુડાસમાની। અભય ચુડાસમા 1993માં ગુજરાત સ્ટેટ કેડરમાં જોડાય છે ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે। તેમની કારકિર્દીને જોઈએ તો અભય ચુડાસમા ગુજરાત એટીએસ જેવી મહત્વની બ્રાન્ચમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને ત્યાર પછી તેમનો ક્રમ આગળ ચાલે છે। તેઓ એસપી પણ બને છે, અલગ અલગ જિલ્લામાં એસપી તરીકે ફરજ પણ બજાવે છે। તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા। 2010ની અંદર અભય ચુડાસમા એક વિવાદમાં ફસાય છે। ગુજરાતના બહુચર્ચિત સોરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઈએ અભય ચુડાસમાની ધરપકડ કરી હતી। આ મામલે કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં 2 ગૃહ રાજ્યમંત્રી પણ હતા। આ મામલો 2013ની અંદર મુંબઈ કોર્ટમાં ચાલ્યો, ત્યારે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા। અભય ચુડાસમા જેલમાંથી છૂટ્યા પછી તેમને બઢતીઓ પણ મળી અને છેલ્લે તેઓ ગાંધીનગરના આઈજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તેમને એડિશનલ ડીજીપી તરીકે બઢતી સાથે તેમને કરાઈ પોલીસ એકેડેમીમાં મૂકવામાં આવ્યા હતા। આટલા વર્ષો સુધી સરકારની ગુડબુકમાં રહેલા અભય ચુડાસમાને જ્યારે બઢતી સાથે કરાઈ પોલીસ એકેડેમીમાં મૂકવામાં આવ્યા, ત્યારે બધાને જ આશ્ચર્ય થયું હતું અને બધા એવું માની રહ્યા હતા કે હવે અભય ચુડાસમા અને સરકારના સમીકરણો બદલાયા છે, તેના કારણે જ અભય ચુડાસમાને કરાઈમાં મૂકવામાં આવ્યા। આટલા વર્ષો દરમિયાન બહુ મહત્વની બ્રાન્ચોમાં ફરજ બજાવી ચૂકેલા અભય ચુડાસમાના સરકાર સાથેના સંબંધો ખૂબ નજીકના રહ્યા હતા, પણ કરાઈમાં મૂક્યા પછી તેમને કરાઈમાં કેમ મૂક્યા છે તેવા પ્રશ્નો બધાને જ થઈ રહ્યા હતા। આ ઘટનાથી ખુદ અભય ચુડાસમા પણ નારાજ હોવાનું કહેવાય છે અને એટલે જ તેમણે પોતાના પરિવાર સાથે ચર્ચા વિચારણાના અંતે સરકારને પોતાનું રાજીનામું મોકલી આપ્યું એવું જાણવા મળે છે। અભય ચુડાસમાએ ખરેખર કેમ રાજીનામું આપ્યું તે જાણવા માટે અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી તેમનો સંપર્ક શક્ય બન્યો નથી। આ અગાઉ કરાઈ પોલીસ એકેડેમીમાં ફરજ બજાવનાર આઈજીપી ગિરીશ સિંઘલ પણ નિવૃત્તિના 2 વર્ષ પહેલા રાજીનામું આપી ચૂક્યા છે। ગિરીશ સિંઘલનો નાતો સરકાર સાથે અગાઉ ખૂબ સારો હતો, પરંતુ ઇશરત જહાન એન્કાઉન્ટર કેસમાં સરકાર સાથે વાંકું પડ્યું અને સરકાર તેમનાથી નારાજ થઈ, કારણ કે સરકાર ઈચ્છતી હતી તે પ્રકારે ગિરીશ સિંઘલે સીબીઆઈમાં પોતાના નિવેદન ન આપ્યા, તેના કારણે સરકાર નારાજ તો થઈ। ઇશરત જહાન એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ છૂટ્યા પછી તેમને બઢતી પણ મળી અને આઈજીપી તરીકે તેમને કરાઈ પોલીસ એકેડેમીમાં મૂક્યા, પણ ગિરીશ સિંઘલ 7 વર્ષ સુધી કરાઈ પોલીસ એકેડેમીમાં જ રહ્યા। આમ લાંબો ગાળો તેમનો ત્યાં પસાર થયો, એના કારણે ગિરીશ સિંઘલ પણ નારાજ હતા અને તેમણે પોતાનું રાજીનામું સરકારને મોકલી આપ્યું હતું। આમ ગિરીશ સિંઘલ પછી અભય ચુડાસમાએ પણ કરાઈમાંથી રાજીનામું આપ્યું। આમ કરાઈમાંથી રાજીનામું આપનાર આ બીજા અધિકારી છે। આ અગાઉ 2 મહિના પહેલા જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ પણ રાજીનામું આપ્યું। આમ હમણાં સુધી ટૂંકા ગાળામાં 3 આઈપીએસ અધિકારીઓ ગુજરાતને ટાટા બાય બાય કરી ચૂક્યા છે। અભય ચુડાસમાએ રાજીનામું કેમ આપ્યું તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે। કોઈ સત્તાવાર અટકળ હજી સામે આવી નથી કે તેમનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં બેલ આઇકોન દબાવી દો અને અમારી સાથે જોડાયેલા રહો। મળું છું એક નવી સ્ટોરી સાથે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ